અને વૈદ્યને કીધું કે ભાઈ મને પેટમાં દુખે છે તો કંઈક દવા કરો. એટલે વૈદ્યે તપાસ કરી અને એક સરળ એવો રસ્તો બતાવ્યો કે ભાઈ ખીચડી અને દહીં ખાજે. ખીચડી અને દહીં તું ખાજે એટલે તને આ પેટ દુખે છે તે બધું મટી જશે. વાત આપણી અહીં છે કે સદગુરુ શબ્દે સુરતાના ચોટી સાર જડે પછી શેનો. વૈદ્યે કહ્યું, વાત સાંભળી લીધી કે ખીચડી અને દહીં તું ખાજે. આવું બોલતો બોલતો ચાલતો ચાલતો એ જાય છે. કારણ કે અત્યારના જેવી મોટરસાયકલો, 4 વ્હીલ ગાડીઓ નહીં, સાયકલો નહીં, ચાલતા ચાલતા જવાનું. એટલે પોતે ચાલતો ચાલતો જાય છે અને ચાલતો જાય છે ત્યારે પગમાં કોટો વાગ્યો. અને જ્યારે પગમાં કોટો વાગ્યો એ કાઢવા જાય છે ત્યાં પેલી વાત ભૂલી ગયો. ખીચડી અને દહીંની જે વાત કરી એ વાત ભૂલી ગયો અને અડીએ હું ચડી ગયું, ખાચીડી ખાચીડી. આવી વાત એને અડીએ ચડી જઈ. એટલે આવું બોલતો બોલતો જાય છે. રસ્તામાં એક ખેડૂત હતો, બાજરી કરેલી અને એને સાચવવાનું કામ એ પોતે કરતો હતો. અને આ સમયે આ પેલો બોલતો બોલતો જાય છે કે ખાચીડી ખાચીડી ખાચીડી. એટલે પેલા ખેડૂતને ગુસ્સો આવ્યો અને પેલા ભાઈને ઊભો રાખ્યો કે ભાઈ તું ઊભો, અને 2-3 તમાચો મારી દીધી. એટલે પેલાએ કીધું કે ભાઈ મને તે માર શા માટે માર્યો? ત્યારે પેલા ખેડૂતે કીધું કે હું કેટલા સમયથી આ ખેતરને હાચવું છે કે આ ચકલો ખાઈ ના જાય, અને તું એવું કે છે કે ખાચીડી ખાચીડી, એટલે તને માર્યો છે. તો ભાઈ હવે મારે શું બોલવું? કે હવે મારે શું બોલવું? કે તારે હવે એવું બોલવાનું કે ઉડચીડી ઉડચીડી. હવે તારે આવું બોલવાનું. એટલે પેલા ચાલતો ચાલતો જાય ને ઉડચીડી ઉડચીડી બોલતો બોલતો જાય છે. આગળ જાય છે ત્યાં રસ્તામાં પારધીએ જાર પોથરેલી ચકલોને પકડવા હારું. એની જાર પોથરેલી પણ ઘણો સમય થઈ ગયો છતાં એકય ચકલું એમાં અડીએ ચડ્યું નહીં. અને આ સમય પેલો બોલતો બોલતો જાય ઉડચીડી ઉડચીડી. એટલે પારધીએ આ સાંભળ્યું એટલે ઊભો રાખ્યો અને પાછી 2-3 તમાચો મારી. પેલા ભાઈ પૂછ્યું, ભાઈ કેમ મને માર્યો? તારે કીધું કે કેટલા સમયથી આ જાર નાખી છે પણ એમાં એકય ચકલું ફસાયું નથી, અને તું એવું કે છે કે ઉડચીડી ઉડચીડી. એટલે હવે તારે આ કહેવાનું નથી ભાઈ, પણ કે હવે મારે શું કહેવાનું? કે આવી જા ફસાઈ જા, આજા ફસા જા, આજા ફસા જા, આવું તારે કહેવાનું છે. આવું બોલતો બોલતો એ જાય છે. ત્યારે રસ્તામાં કઈ ઘર આવ્યું. તઈ 2 ચોર હતા. તે એક ચોરી કરવા પેઠેલો ને પેલો તે જોવે કે કોઈ આવે છે કે નહીં, એની એ નિગરાની રાખે. આવું બોલતો બોલતો જાય છે કે આ જા ફસા જા, આ જા ફસા જા. એટલે પેલાને રીહ ચડી. જે બીજો ચોર જે બહાર ઉભો હતો એને રીહ ચડી અને 2-3 તમાચો પાછી મારે. પેલાએ કીધું કે ભાઈ આવું તમે શા માટે કરો? કે તારે આવું નહીં બોલવાનું, આવી જા ફસા જા, આવી જા ફસા જા, એવું તારે બોલવાનું નહીં. કે ભાઈ હવે મારે શું બોલવાનું? લઈ જાઓ ખુશી થાવ, લઈ જાઓ ખુશી થાવ, આવું હવે તારે બોલવાનું. અને આ અડીએ ચડી ગયું પાછું, અને પાછું બોલતા બોલતો પેલો જાય છે. આવું બોલતો બોલતો જાય છે. ત્યારે એક ગામ આવે છે અને એમાં એક નગર શેઠ જે હતો એનું મરણ થાય છે, અને એની ઠાઠડી લઈને બધા જાય નીકળેલા શમશાન યાત્રામાં. અને આ બોલતો બોલતો આવે કે લઈ જાઓ ખુશી થાવ, લઈ જાઓ ખુશી થાવ. આવું બોલતો બોલતો ચાલે. એટલે પેલા શમશાન યાત્રામાં હશે આપણા જેવા જોડાયેલા, એમને ઉભો રાખ્યો, ભાઈ ઉભો, અને પાછી 2-3 ઠોક્યા. એટલે પેલાએ વિચાર કર્યો
કે તમે બધા કહો છે એ જ હું બોલું છું, છતાં મને માર કેમ પડે છે એની પેલાને સમજ પડતી નથી. લઈ જાવ, ખુશી થાવ, એવું હવે નહીં બોલવાનું. આ તો નગર શેઠ આ ગામનો વિકાસ કર્યો, અને કદાચ જો 2-5 વર્ષ વધાર્યા હોત તો કદાચ આ ગામની રોનકે બદલી નાખત. અને તું આવું કે છે, લઈ જાવ ખુશી થાવ, લઈ જાવ ખુશી થાવ. તો પેલા ભાઈ કીધું, ભાઈ મારે હવે હું બોલવાનું, એ હવે તમે કહો. એટલે પેલા ભાઈ કીધું કે આવા દાડા કોઈના ના આવે, આવા દાડા કોઈના ના આવે, આવું તારે બોલતું જવાનું છે. એટલે પેલો બોલતો બોલતો જાય છે. વાત આપણી એ છે કે સદગુરુ શબ્દે સુરતા ના ચોટી, સાર જડે પછી. એટલે આવી રીતે બોલતો બોલતો જાય છે. તારે વચ્ચે ઠાકોરનું ઘર આવ્યું, અને ઘણા વર્ષો પછી એમના ત્યાં કઈક ઘોડિયું બંધાયું. ઘણા વર્ષો થયા પછી, એટલે ત્યાં આનંદનો માહોલ હતો. બધા ઢોલ આ તે વગાડે અને મોજ બધા કરે અને એનો આનંદ લે. અને આ બોલતો બોલતો થઈ જાય કે ભાઈ આવા દાડા શું થાય, આપણે બોલી જોજો. કોઈના તો આવા સારા સમાચાર હોય અને આવું આપણે કદાચ બોલી જવો તો માર પડે કે નહીં, ગારો હોય હોભરવાની થાય. એટલે પેલા ઠાકોરના જે માણસો હતા એ પેલાને પકડ્યો અને પાછી 2-3 ઠોકી આલી. પેલાને વિચાર થયો કે જે કહે છે એ જ હું બોલું છું, છતાં મને માર કેમ પડે છે એની એને સમજ પડતી નથી. એટલે પેલા કીધું, ભાઈ હવે મારે હું બોલું. તારે પેલા ભાઈ શીખવાડ્યું કે આવા દાડા સદાય રહે, આવા દાડા સદાય રહે. તો આવી રીતે ગોમ આવી ગયું, ભાગોરમાં આવી ગયો, કોઈનું ઘર હરગેલું, કોઈનું ઘર હરગેલું, આખું ગોમ તમારે એને ઓલવવા માટેનો પ્રયત્ન કરે, બંબા આયેલો નહીં અને ઓલવવાનું કામ કરે, પણ આ ઘરમાં આગ લાગેલી તે ઓલવાતી નથી. અને આવું બોલતો બોલતો આવે કે આવા દાડા સદાય, આવા દાડા સદાય રહે. એટલે પાછો અહીં માર પડે, અહીં માર પાછો પડે, એને સમજ નહીં પડી. વાત આપણે અહીં જ સમજવાની છે કે આપણે બધા સંત મેળાવડા ખૂબ જ કરીએ છીએ, અને અધિકારી પુરુષો પણ ઘણા બધા આવે છે, પણ સદગુરુના શબ્દમાં સુરતાના ચોટે ત્યાં સુધી સાર જડે એવો નથી. કારણ કે આપણે જ્યારે આવો કાર્યક્રમ રાખીએ છીએ એમાં આપણે 10-10, 15-15 મિનિટ બોલવા આપવામાં આવે છે. અને આવું જ્યારે વધારે પડતા બોલે તો ભગતોની શું દશા થાય, ભગતોની શું દશા થાય. કારણ કે બધા હવે 10-15 મિનિટ 20 મિનિટમાં સત્સંગની વાત થઈ શકે એમ નથી. તમે જુઓ, કારણ કે એટલા બધા ભેગા થાય એના કરતો એવું નક્કી કરો કે ભાઈ 2-3 જે છે ગુરુ મહારાજ એ સત્સંગ કરે અને એમાં ભક્તોની સુરતા ચોટે એવું આપણે કરવાની જરૂર છે. કારણ કે આપણે આવું કરશું અને બધાને જો બોલવાની આપણે તક આપ્યા કરીએ તો આ જે આપણી સમક્ષ જે ભક્તો બેઠા છે એમની જે સુરતા છે એ ક્યારેય ચોટવાની નથી. કારણ કે એમને શંકાઓ ઊભી થાય. જો તમે, કારણ કે દરેકની વાત અલગ અલગ છે. આજે અમે કહીએ તે પણ જુદી, બીજા સંતોએ કીધી તે પણ જુદી, બીજોએ કીધી તે પણ જુદી. તો જે આપણું મન છે એ ઠરી શકે એમ નથી. એટલે હરજીવન દાસ મહારાજે આપણને આ સરળ વાત સમજાવી દીધી કે સદગુરુ શબ્દે સુરતાના ચોટે સાર જડે પછી શેનો. હરજી જે સોંભરે તે સાચું મોને તો ફેરો ટળે, 84 નો ફેરો આ ટળે એવો નથી. કારણ કે સુરતા ચોટે
એવું આપણે બધાએ કરવું પડે, એવી સમજ ભક્તોને આપણે આપવી પડે, અને એ આપીએ ત્યારે જ એને સત્સંગ કહેવામાં આવે છે. એટલે હરજીવનદાસ મહારાજે કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની. આજે સત્ય વચન નું જે સેવન કરવાની વાત છે, એમાં આપણને ભાવ ભરોસો હોય તો જ એ સેવન થઈ શકે છે, કન થઈ શકે એવું નથી. એટલે